India 9 News, Mirror of Truth. આજરોજ સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયામાં યુકેજીના વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન સેરેમની યોજવામાં આવી હતી. સાથે નવા નિમાયેલા બેન્ડના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપી તેમને નવા સોપાન તરીકે પ્રાથમિકમાં આવવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નવા ચૂંટાયેલા બેન્ડના તાલીમાર્થીઓ દ્વારા બેન્ડનું અલગ સાધનો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા અલગ ડાન્સ રજૂ કરીને યુકેજીના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મહેમાન તરીકે નલિયા પોલીસ ઉપસ્થિત રહી હતી, જેમને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી. કાર્યક્રમમાં સાથી મહેમાન તરીકે VL હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા. રાઠોડ સાહેબ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા પ્રવચન આપ્યું હતું. બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌ છૂટા પડ્યા હતા. અહેવાલ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા, કચ્છ. રેડી. મારું નામ ફાધર જેસન છે. હું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપલ છું. મેં દરેક વર્ષે અહીંયા પઢાઈથી અલગ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ. એ વર્ષના અંતિમમાં અમે કોન્વોકેશન પ્રોગ્રામ રાખ્યું, એટલે કે યુકેજીના બાળકોને પહેલી ધોરણ માટે જવા માટેનું સર્ટિફિકેટ એને આપ્યા. બધા યુકેજી છોકરાઓના બધા બાળકોને મા બાપને અમે બોલાવ્યા અને એ વર્ષે અમે બાંધનો ઉદ્ઘાટન વિધિ પણ, એટલે કે 3જી વર્ષની ઉદ્ઘાટન વિધિ અમે કર્યા હતા. અને 40 છોકરાઓ સારી રીતે મહેનત કરી અને નવી બાંધનું આજે ચાલુ થઈ ગયું. અને મુખ્ય મહેમાન તરીકે આપણે VL સ્કૂલના પ્રિન્સિપલ રાઠોડ સાહેબ અને પોલીસ સ્ટેશનમાંથી 4 પોલીસ લોકો પણ આવ્યા હતા. અને રાઠોડ સાહેબ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્ટ એ બધું છોકરાને વધાવ્યો અને આપણે આભાર માન્યો. અને પોલીસ લોકો પણ બધા છોકરાને બધા છોકરાઓને એને આશીષ આપ્યો. અને પછી આપણે સ્કૂલમાં આપણા પોલીસ સ્ટેશનમાં આપણે બધા માટે આપણે આમંત્રણ પણ આપ્યું. છેલ્લે એ પોલીસ લોકો અમુક વસ્તુઓ છોકરાને સમજાવ્યો, એક્સિડન્ટમાં શું થવું અને બીજા આપણો ફોનનો બધું બીજાઓને નથી આપવાનું, એવી રીતે વાત કરી હતી. અને અને યુકેજી છોકરાઓ, આપણે પૂર્વ વિદ્યાર્થીઓ અને ઘણા બધા લોકો પ્રોગ્રામમાં હાજર રહી હતી. અને બાંધનો પરેડ સાથે આપણે બિગિનિંગમાં આવ્યો. પછી પેલું એનો ડિસ્પ્લે એક અડધા કલાકનો પ્રોગ્રામ બાંધવાળા કરી નાખ્યો. અને પછી એ રેલીમાં મુખ્ય સ્ટેજ ઉપર આવ્યા અને પછી ત્યાં આપણે કોન્વોકેશન પ્રોગ્રામ થઈ ગયો. યુકેજીમાં 55 છોકરા હતા, એને બધાને આપણે સર્ટિફિકેટ આપી દીધા. અને છેલ્લે છોકરાઓ નેશનલ આંધીમ બોલ્યા અને પછી બધા મા બાપ પણ વિદાય થયા. થેન્ક યુ.